એઠવાડમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ। સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટથી મહિને 15 બોટલ ગેસની બચત અને વિદ્યાર્થીઓના ભોજન બિલમાં ઘટાડો થયો છે। મોટા જમણવાર અને ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ આગામી સમયમાં જરૂરિયાત બની જશે। કુલપતિ શ્રી ડૉક્ટર R.M. ચૌહાણ। મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે, ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ। મોટાભાગે જમણવાર અને ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં ચાલતા રસોડા માટે આ પ્લાન્ટ આગામી સમયમાં જરૂરિયાત બની જશે। જે પ્લાન્ટ છે એ જુદા જુદા કહેવાય કે હોસ્ટેલ છે, હોસ્પિટલ છે, એવા મોટા રસોડાઓ જે ચાલતા હોય છે, ધાર્મિક સ્થળો હોય અને બધી જગ્યાએ, તો એ જગ્યાએ આ પ્રકારના પ્લાન્ટ તૈયાર કરી અને આ જે ઉર્જા અને ખાતર એનો વિકલ્પ આપણે આપી શકીએ છીએ। શું આપણે કલ્પના કરી શકીએ કે એઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટા ભાગે જવાબ હશે ના, પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે। તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટી ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે। લગભગ 11 લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। 75 કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળે છે, જેના દ્વારા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે, જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે। આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા બાયોગેસ અને 200 થી 250 લીટર સ્લરી મળે છે। સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે। ઉર્જા, ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકસાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે, એમ જણાવી બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલમાં 150 કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે એવું કુલપતિ શ્રી ડૉક્ટર R.M. ચૌહાણે કહ્યું હતું। ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે, જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજિત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે, જે પાચક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે, જે બાયોગેસ સ્વરૂપે મળે છે, જે હોસ્ટેલની મેસ ભોજનાલયમાં બળતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। આ પ્લાન્ટથી વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે। ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણને શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને અન્ન બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે। બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા।